तो विद्यार्थी मित्रों आज આપણે ચર્ચા કરીશું નીચેના કિસ્સાઓમાં લગતા ચોખ્ખા પરિણામી બળના માન અને દિશા વિશે જણાવો। પરિણામી ચોખ્ખું બળ કેટલું લાગે છે એની આપણે વાત કરવાની। તો પહેલો કેસ એ રીતનો છે કે અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા માટે પરિણામી બળ કેટલું। જો ઝડપ કેવી છે, અચળ ઝડપ છે, જો અચળ ઝડપ હોય તો એના પર લાગતું પરિણામી બળ કેટલું હોય? શૂન્ય હોય। કેમ? ન્યૂટનના ગતિના કયા નિયમ પ્રમાણે? પહેલા નિયમ પ્રમાણે આના પર લાગતું પરિણામી બળ કેટલું થાય? તો શૂન્ય થાય। હવે પાણી પર તરતા 10 ગ્રામ દળના બૂચ ઉપર, તો જો પાણી પર 10 ગ્રામ દળનો બૂચ તરે છે એનો મતલબ એ થયો કે નીચેની તરફ લાગતું બળ અને ઉપરની તરફ લાગતા બળના મૂલ્યો કેવા છે? સમાન છે। તો પાણી પર તરતા 10 ગ્રામ દળના બૂચ ઉપર લાગતું પરિણામી બળ પણ કેટલું? તો શૂન્ય હોય। તો અહીંયા પણ F બરાબર આપણે શું લખીશું? શૂન્ય લઈશું। અવકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ ઉપર, હવે જો યુક્તિપૂર્વક આપણે સ્થિર પતંગ રાખીએ તો સ્થિર પતંગ ક્યારે હોય? તો એના પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, તો જ એ સ્થિર હોય। તો આટલું યાદ રાખવાનું। ગતિમાન પદાર્થની વાત કરીએ કે સ્થિર પદાર્થની વાત કરીએ, પણ જો અચળ ઝડપથી ગતિ કરતો હોય અથવા સ્થિર હોય તો એ ન્યૂટનના ગતિના પહેલા નિયમને અનુસરે, અને ન્યૂટનના ગતિના પહેલા નિયમને જો અનુસરે તો પરિણામી બળ કેટલું થાય? તો શૂન્ય થાય। આટલું તમારે યાદ રાખવાનું। તો આના માટે પણ પરિણામી બળ કેટલું થાય? શૂન્ય થશે। હવે જો ખરબચડા રસ્તા પર 30 કિમી પ્રતિ કલાકની અચળ વેગથી, જો ફરી પાછો અહીંયા શબ્દ કયો? અચળ વેગથી ગતિ કરે છે, અચળ વેગ શબ્દ આવી ગયો તો પછી પરિણામી બળ કેટલું થશે? શૂન્ય થશે। હવે બધા દ્રવ્ય પદાર્થોથી દૂર તથા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી દૂર અવકાશમાં ગતિ કરતાં ખૂબ જ ઝડપી ઇલેક્ટ્રોન ઉપર, હવે જો બધા દ્રવ્ય પદાર્થથી દૂર તથા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રથી દૂર અવકાશમાં ગતિ કરતાં ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન ઉપર, અવકાશમાં ગતિ કરતાં ખૂબ ઝડપી ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હોય? તો પ્રકાશનો વેગ હોય। અને પ્રકાશનો વેગ હોય એટલે એ તરંગ કઈ રીતે વર્તે? તો એ ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે વર્તે, અને વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત બળ અને ચુંબકીય બળ લાગતા નથી, અને જો વિદ્યુત બળ અને ચુંબકીય બળ લાગતા ના હોય તો પણ તેનું પરિણામી બળ કેટલું થશે? શૂન્ય થશે। કેટલું થાય? તો શૂન્ય થાય। તો આટલું તમારે યાદ રાખવાનું। હવે બીજો દાખલો જે છે, 0.5 kg દળના એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે। લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો। તો જુઓ, તેની ઉર્ધ્વ દિશામાં ગતિ દરમિયાન શું થશે? બોલો। તો ઉર્ધ્વ દિશામાં જ્યારે ગતિ કરે તો હંમેશા ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ લાગે? તો નીચેની તરફ લાગે। તો જો ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો હોય, બરાબર, તો એ વખતે લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા કઈ બાજુ હોય? તો તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં હોય। એની દિશા કઈ છે? અધો દિશામાં હોય, બરાબર। હવે એ બળનું માન જો લઈએ તો બળનું માન કેટલું થાય? તો F બરાબર શું લખશો તમે? mg। એમની કિંમત મૂકી તો 0.05, અને જીની કિંમત ધારો કે આપણે 10 લઈ લઈએ તો 0.05 ગુણ્યા 10 કરીએ તો 0.5 ન્યૂટન જેટલું બળ લાગે। કઈ બાજુ લાગે? નીચેની તરફ। તો ઉર્ધ્વ દિશામાં ગતિ હોય ત્યારે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તો નીચેની તરફ હોય। અધો દિશામાં ગતિ હોય તો એ ગુરુત્વાકર્ષણ બળ તો કઈ દિશામાં હોય? અધો દિશામાં જ હોય। ગુરુત્વાકર્ષણ બળ તો હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ હોય। તો પહેલા કેસ માટે અને બીજા કેસ માટે લાગતું ચોખ્ખું બળ નીચેની તરફ છે, અને કેટલું બળ લાગે છે? તો એ વજન બળનું મૂલ્ય કેટલું છે? તો 0.5 ન્યૂટન જેટલું અધો દિશામાં બળ લાગે છે। હવે તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ જો લખોટીને સમશીલી સાથે 45 અંશના ખૂણે ફેંકવામાં આવી હોય તો શું તમારા જવાબો જુદા હોત? તો અહીંયા ધ્યાન આપો। ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુની વાત કરીએ તો મહત્તમ ઊંચાઈએ પણ વજન બળ તો કઈ બાજુ લાગશે? નીચેની તરફ લાગશે। તો ક્ષણિક સ્થિર હોય તેવા ઉચ્ચતમ બિંદુ માટેની જો વાત કરીએ તો પણ વજન બળ તો કઈ બાજુ લાગે છે? નીચેની તરફ લાગે છે। લખોટીને સમસ્થિતિ સાથે 45 અંશના ખૂણે ફેંકવામાં આવે તો જો સમસ્થિતિ સાથે 45 અંશના ખૂણે જો ફેંકવામાં આવે તો કેવી ગતિ કરે? તો પ્રક્ષિપ્ત ગતિ કરે। અને જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરે ત્યારે આટલું યાદ રાખવાનું, એનો સમસ્થિતિ વેગ કેવો હોય? અચળ હોય, બરાબર। પરંતુ એનું ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાતું નથી, માટે ગુરુત્વાકર્ષણ બળની દિશા તો કઈ બાજુ હશે? અધો દિશામાં જ હોય। દરેક બિંદુ આગળ ગુરુત્વાકર્ષણ બળની દિશા કઈ બાજુ હોય? તો અધો દિશામાં હશે। સમસ્થિતિ વેગ કેવો રહે? અચળ રહે। જ્યારે ઉર્ધ્વ વેગ કેવો હોય? સમય સાથે બદલાય છે, નિયમિત ઉર્ધ્વ પ્રવેગથી ગતિ કરે છે, તો એ વખતે પણ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય તો કેટલું રહેવાનું? બોલો। તો 0.5 ન્યૂટન જ રહેવાનું, અને તેની દિશા કઈ હશે? અધો દિશા હશે। સમસ્થિતિ વેગ કેવો રહેશે? અચળ રહેશે। તો આટલું તમારે યાદ રાખવાનું।
આવું આપણે ચેપ્ટર નંબર 4ની અંદર વાત કરી દીધી છે કે 45 અંશના ખૂણે ફેંકવામાં આવે તો એની ગતિ કેવી હોય, તો આવી પરવલય આકારની હોય. કેવી ગતિ હોય? પ્રક્ષિપ્ત ગતિ હોય. તો પહેલા કેસના બધા ઓબ્જેક્ટિવ તમને આવડવા જોઈએ. બીજા કેસની પણ આપણે વાત કરી ચૂક્યા, તો આટલું તમને આવડવું જોઈએ. તમે જુઓ પ્રશ્ન નંબર 3. નીચેના દરેક કિસ્સામાં 0.1 kg દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો. હવે જો પથ્થર પર લાગતું બળનું માન શોધવાનું છે અને દિશા શોધવાની છે. સ્થિર રહેલી ટ્રેનની બારીમાં નીચે પડવા દીધા પછી તરત જ, હવે સ્થિર ટ્રેનની તમે જ્યારે બારીમાંથી જ્યારે પથ્થરને નીચે પડવા દો અને જેવો પથ્થર નીચે પડે એટલે કઈ ગતિ કરવા માંડે? બોલો, અધો દિશામાં ગતિ કરવા લાગે. અને અધો દિશામાં ગતિ કરે ત્યારે તેના પર કયું બળ લાગે? તો જ્યારે અધો દિશામાં ગતિ કરે ત્યારે તેના પર વજન બળ લાગે. કેટલું વજન બળ લાગે? તો mg જેટલું. m બરાબર 0.1 ને g બરાબર 10 લઈએ તો 1 ન્યૂટન જેટલું બળ અધો દિશામાં લાગે. કઈ દિશામાં લાગે? અધો દિશામાં લાગે છે. તો પહેલો પ્રશ્ન તમને આવડી જશે. તો આ રીતે તમારે લખી દેવાનું. સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તરત જ જો આપણે એનો બળ શોધીએ તો એ વખતે પ્રવેગનું મૂલ્ય કયું હશે? તો ગુરુત્વ પ્રવેગ હશે. ગુરુત્વ પ્રવેગ માટે જો લખીએ તો 0.1 ગુણ્યા 10 એટલે 1 ન્યૂટન જેટલું બળ લાગે. ચલો ખ્યાલ આવી ગયો. બીજા કેસમાં શું કીધું? 36 કિમી પ્રતિ કલાકની અચળ ઝડપથી. હવે અચળ ઝડપથી ગતિ કરે કે સ્થિર હોય, બંને કેવી સ્થિતિઓ કહેવાય? તો સંતુલન સ્થિતિઓ કહેવાય. તો એ વખતે જ્યારે બારીમાંથી પડતો મૂકવામાં આવે પથ્થરને તો એ વખતનો તરતનો વેગ તો કેટલો થશે? આટલો તરતનો પ્રવેગ તો આ પ્રાપ્ત કરી લે. એટલે એના પછીની આટલું યાદ રાખો. તમે આ બોલને જ્યારે આમ ગતિ કરતો હોય ને અને અહીંથી જ્યારે મુક્ત કરવામાં આવે તો આ જૂની કન્ડિશન એ ભૂલી જશે. હવે નવી કન્ડિશનથી ગતિ કરશે નીચેની તરફ. એટલે નીચેની તરફ જ્યારે ગતિ કરે એટલે તો ગુરુત્વ પ્રવેગ જી જશે. તો બીજા કેસની અંદર પણ અચળ ઝડપથી ગતિ કરે છે અને જ્યારે ટ્રેન અચળ ઝડપથી ગતિ કરે ત્યારે સંતુલન સ્થિતિમાં કહેવાય. અને સંતુલન સ્થિતિમાં હોય અને ત્યાંથી તમે બારીમાંથી જ્યારે પણ બોલને પડતો મૂકો તો એ વખતે પણ એફ બરાબર શું લખીશું? mg જ લખીશું. અને એફ બરાબર mg મુજબ અધો દિશામાં આટલું બળ લાગે. હવે જો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડના પ્રવેગથી થતી ટ્રેનની બારીમાંથી તેને પડતા દેતા પછી તરત જ, હવે પડ્યા પછી તરતની વાત કરી છે. પડ્યા પછીની જો તરતની વાત કરીએ તો પડ્યા પછી તરત જ જ્યારે નીચેની તરફ ગતિ કરે ત્યારે ગુરુત્વ પ્રવેગથી ગતિ કરશે. ભલે ટ્રેન સમસીધી દિશામાં ગતિ કરે પણ અહીંથી જ્યારે બોલને જ્યારે ફેંકવામાં આવે ત્યારે કયો પ્રવેગ પ્રાપ્ત કરી લે છે? ગુરુત્વ પ્રવેગ પ્રાપ્ત કરી લે. અને જ્યારે ગુરુત્વ પ્રવેગ જો પ્રાપ્ત કરી લે તો એ વખતે પણ વજન બળ કેટલું લાગશે? તો 1 ન્યૂટન જેટલું વજન બળ લાગશે. અને એ વજન બળ કઈ દિશામાં લાગે? તો અધો દિશામાં લાગે. ત્યાર પછીની જો વાત કરીએ તો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડના પ્રવેગથી થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષ સ્થિર રહેલ હોય ત્યારે દરેક દિશામાં હવાના અવરોધ તો જો આટલા પ્રવેગથી ટ્રેન ગતિ કરે છે અને તળિયા પર સાપેક્ષ સ્થિર છે. તળિયાની સાપેક્ષમાં શું છે? ટ્રેન પ્રવેગ થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષ સ્થિર રહેલ હોય ત્યારે દરેક કિસ્સામાં હવાના અવરોધોને આપણે અવગણવાના છે. તો જો આટલા દળનો પદાર્થ એ ટ્રેનમાં જો સ્થિર હોય તો તેના પર લાગતું ધારો કે ટ્રેન છે, આ ટ્રેનના તળિયા પર આ રીતે પદાર્થ મૂકી દીધો છે તો આ પદાર્થ જો સ્થિર હોય તો એનો મતલબ એ થયો કે આના પર કેટલું બળ લાગતું છે? બોલો, તો આના પર આ બાજુ કેટલું બળ લાગે? તો એનું આભાસી બળ કેટલું લાગે? એફ બરાબર ma. એમની કિંમત 0.1, એની કિંમત 1, તો એ વખતે 0.1 ન્યૂટન જેટલું બળ લાગે છે. અને આ આભાસી બળ કઈ દિશામાં લાગે? ટ્રેનની દિશા, કે ટ્રેન સાથે ખેંચાય છે ને તો ટ્રેનના પ્રવેગની દિશામાં આટલું બળ લાગે છે. ચલો ખ્યાલ આવી ગયો. તો આટલું બળ જોવા મળશે. તો ખબર પડી ને, ટ્રેનના તળિયે જ્યારે આ રીતે એમ દળનો બ્લોક હોય તો ટ્રેન સાથે ખેંચાય છે, બરાબર. તો એ વખતે હંમેશા ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે, પણ અહીંયા ઘર્ષણ બળના લીધે આ બ્લોક પણ ટ્રેન સાથે ખેંચાય છે, એટલું યાદ રાખજો. માટે જો ઘર્ષણ બળ ન લાગતું હોત ને તો આ બ્લોક અહીંયા પડી રહ્યો તો ટ્રેનની બહાર નહીં ફેંકાઈ જાત. પણ આ બ્લોક એ ટ્રેન સાથે વળગી રહ્યો છે એનો મતલબ એ થયો કે ઘર્ષણ બળ ખેંચીને લઈ જાય છે. તો એ વખતે ઘર્ષણ બળનું મૂલ્ય 0.1 ન્યૂટન છે અને એ વખતે ટ્રેનની દિશામાં ઘર્ષણ બળ લાગે છે, આટલું યાદ રાખવાનું. તો બ્લોક ઉપર ટ્રેનની દિશામાં કેટલું ઘર્ષણ બળ લાગશે? તો 0.1 ન્યૂટન. તો ટ્રેનની ગતિની દિશામાં ઘર્ષણ બળ લાગે છે, માટે બ્લોક ટ્રેન સાથે સાથે ગતિ કરે છે. જો એની વિરુદ્ધ દિશામાં જો આટલું ઘર્ષણ બળ લાગતું હોય તો આ બ્લોક ફેંકાઈ જાય, પણ બ્લોક ફેંકાતો નથી, ટ્રેનની સાથે વળગી રહેલો છે. અને ટ્રેનની સાથે વળગી રહેલો હોવાના લીધે 0.1 ન્યૂટન જેટલું બળ કઈ દિશામાં લાગે છે? ટ્રેનની ગતિની દિશામાં લાગે છે. આ ખાસ યાદ રાખજો, આ અગત્યનું છે. તો આ ટૉપિકમાં ખબર ના પડે તો તમે મને જાણ કરજો, બરાબર. પણ આટલી તમને જો ખબર પડવી જ જોઈએ. ફરી એક વખત બોલી જાઉં છું, જો ના ખબર પડી હોય તો ધારો કે આ ટ્રેન છે, બરાબર, અને અહીંયા આ બ્લોક મૂકી દીધો છે.
હવે આ ટ્રેન વી જેટલા વેગથી કેટલા એ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડના પ્રવેગથી ગતિ કરે છે. ટ્રેન જો આટલા પ્રવેગથી ગતિ કરે તો એના બ્લોક જે છે એ બ્લોકનો પ્રવેગ પણ આટલો જ હશે, તો જ આ બ્લોક અહીંયા વળગી રહે. જો બ્લોકનો પ્રવેગ આટલો ના હોત તો બ્લોક અહીંયા ફેંકાઈ જાય, કારણ કે જેમ જેમ ટ્રેન આગળ જાય તેમ તેમ આ બ્લોક પાછળ જતો જાય અને આ ટ્રેનની આ દિવાલ તોડીને નીચે પડી જાય. પણ એવું થતું નથી, ટ્રેન સાથે સાથે આ બ્લોક ગતિ કરે છે. તો પછી એનો મતલબ એ થયો કે બ્લોકનું દળ કેટલું, એમ બરાબર કેટલા, તો એમ બરાબર 0.1. પ્રવેગનું મૂલ્ય કેટલું, તો પ્રવેગનું મૂલ્ય આપણને ખબર છે કેટલું છે, તો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પછી કેટલું લાગતું છે બળ, તો એ બ્લોક ઉપર લાગતું બળ F બરાબર m એ, એમની કિંમત 0.1 ગુણ્યા 1 બરાબર 0.1 ન્યૂટન બળ જે છે એ ટ્રેનની સાથે સાથે બ્લોક ઉપર આટલું લાગે છે. માટે આ બ્લોક ટ્રેન સાથે જોડાયેલો છે. તો આમ બ્લોક ઉપર લાગતું બળ કેટલું છે, તો 0.1 ન્યૂટન જેટલું બળ લાગે છે. તો આમ આટલું યાદ રાખો, ઘર્ષણ બળ એ ગતિનો નહીં પણ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે, આટલું યાદ રાખો. અહીંયા જો ઘર્ષણ બળ મદદરૂપ થાય છે બ્લોકને જોડે જોડે લઈ જવા માટે, તો ઘર્ષણ બળ હંમેશા કઈ ગતિનો વિરોધ કરે, તો અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. આવું ઓબ્જેક્ટિવ પૂછાય તો આવડવું જોઈએ. ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે, અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. હવે એવું થશે કે ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે એટલે કેવું, તો જો અહીંયા ધ્યાન આપો, સમજાવી દો. આ સપાટી છે, આ આપણે એક બ્લોક મૂકીએ, એના પર અહીંયા આપણે બીજો બ્લોક મૂકી દઈએ. હવે અહીંયા આ બે સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગતું છે ને, અહીંયા સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગતું હોય. હવે હું આને ખેંચો, અહીંથી આપણે દોરી બાંધી દીધી, આને આપણે ખેંચીએ. જ્યારે આને ખેંચીશું ને તો અહીંયા આ બાજુ ઘર્ષણ બળ લાગશે, આની ગતિનો વિરોધ કરશે. બ્લોક એની ગતિનો શું કરશે, વિરોધ કરશે. પણ જ્યારે આ બ્લોકને તમે ખેંચો એટલે આ બી બ્લોક એની જોડે જોડે ખેંચાશે. હવે આ બ્લોક બીને કોણ મદદ કરે જોડે જોડે લઈ જવામાં, તો ઘર્ષણ બળ મદદ કરે. તો આ કઈ ગતિ કહેવાય, અપેક્ષિત ગતિ કહેવાય. જ્યારે આના આપણે બ્લોક બીની શું કહીશું, ગતિ કહીશું. તો ઘર્ષણ બળ એ કઈ ગતિનો વિરોધ કરે, અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. બાકી બ્લોક બીને માટે ઘર્ષણ બળ મદદરૂપ છે. તો જુઓ, બી બ્લોક માટે ઘર્ષણ બળ કઈ બાજુ લાગે છે, બોલો, બ્લોક એની ગતિની દિશામાં લાગે છે. બ્લોક એ અને આ સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ એ બ્લોક એની વિરુદ્ધ દિશામાં લાગે છે, એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો જો અહીંયા ઘર્ષણ બળ મદદરૂપ થાય છે, જ્યારે અહીંયા ઘર્ષણ બળ શું થાય છે, વિરોધક રૂપ બને છે. તો આટલું યાદ રાખવાનું, ઘર્ષણ બળ એ પદાર્થની ગતિનો વિરોધ કરે છે, તો એ વિધાન ખોટું. ઘર્ષણ બળ એ પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. કઈ ગતિનો વિરોધ કરે છે, અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. એ તમારે યાદ રાખવાનું. તો આ પ્રકારનું જો ઓબ્જેક્ટિવ પૂછાય તો યાદ રાખવાનું. તો જુઓ, આ રીતે હવે તમે વિચારજો, આ બ્લોક એ, આ બ્લોક બી, આ બ્લોક એ, અને અહીં આપણે બ્લોક સી લઈએ. બ્લોક બી પર તમે બળ લગાડો છો, તો ચલો બ્લોક બી પર જો બળ લગાડવામાં આવે તો આ જે બ્લોક જે છે એ બ્લોક ઉપરથી આ બ્લોક બી સરકે છે, આમ આ બ્લોક એ સ્થિર છે. તો આ સપાટી પર લાગતું ઘર્ષણ બળ કઈ દિશામાં છે, આ દિશામાં, કારણ કે સરકે છે. એટલે જ્યારે બ્લોક બી સાથે બ્લોક સી જોડાયેલો છે એની જોડે જોડે ખસે છે, તો એના પર લાગતું ઘર્ષણ બળ આ દિશામાં છે. તો અહીંયા અપેક્ષિત ગતિ થઈ, એની સાપેક્ષમાં ગતિ થઈ. સાપેક્ષ ગતિનો શું કરે છે, વિરોધ કરે છે. જ્યારે અહીંયા એની જોડે જોડે જોડાયેલ છે તો બ્લોક સીની ગતિ માટે મદદરૂપ થાય છે. તો આટલું તમારે યાદ રાખવાનું. તો ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. તો આટલું યાદ રાખજો. હવે જો વીસી સમસીધી ટેબલ પર એલ લંબાઈની દોરીનો એક છેડો એમ દળના એક કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલ છે. જો કણ વી ઝડપથી વર્તુળમય ગતિ કરે તો કણ પરનું ચોખ્ખું બળ કેટલું હશે, નીચેનામાંથી યોગ્ય પસંદગી કરો. તો કેટલું, તણાવ બળના લીધે ગતિ કરે, એવું તો આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. ધારો કે અહીંયા ધ્યાન આપો, આવી એક સમસીધી સપાટી છે. હવે અહીંયા એમ દળનો સમસીધી સપાટી, લીસી સપાટી એટલે ઘર્ષણ બળ તો લાગે જ નહીં. હવે તમે જ્યારે વર્તુળમય ગતિ કરે, આ ખીલી છે. હવે આ સપાટી પર જ્યારે આમ ગતિ કરતું હોય, ધારો કે આ આપણે મોબાઈલના અર્થે બધી જ્યારે આમ ગતિ કરે, બરાબર, અને જ્યારે આ રીતે જ્યારે મોબાઈલ જ્યારે આ રીતે ગતિ કરતો હોય તો તેના પર આ કણ ઉપર લાગતું બળ કર્યું તો કેન્દ્રગામી બળ. અને આપણે દોરી સાથે પહોંચીને જો આમાં ગોળ ગોળ પરિભ્રમણ કરાવતા હોય તો પછી શું થશે, જ્યારે આ બ્લોકના અર્થે જો પરિભ્રમણ કરાવીએ તો શું થશે, બોલો, આખું ટેબલ છે, ટેબલ ઉપર તમે આ રીતે એમ બ્લોક મૂકી દો, પછી એક દોરી વડે પકડીને આનો ગોળ ગોળ આમ ફેરવો, આમ પરિભ્રમણ કરશે તો આ દોરી ટાઈટ થશે. તો આ તણાવ બળ જે છે કેન્દ્રગામી બળ પૂરું પાડે.
તણાવ બળ શું પૂરું પાડે? કેન્દ્રગામી બળ પૂરું પાડે અને તેના લીધે v જેટલા વેગથી ગતિ કરે છે. તો એ વખતે તણાવ બળ T બરાબર શું લખાય? mv²/r લખાય. તો v જેટલા વેગથી ગતિ કરે તેના માટે પરિણામી બળ કેટલું થશે? તો તણાવ બળ જેટલું થાય, તો T જેટલું થાય. અને એના પરથી એમ કીધું કે બ્લોક કેટલા વેગથી ગતિ કરે છે? તણાવ બળ જો આપી દીધું બ્લોક કેટલા વેગથી ગતિ કરે તો v² બરાબર શું લખીશું? TR/m. તો v બરાબર વર્ગમૂળમાં TR/m થાય. કદાચ વેગ શોધવાનું કે તો આટલો વેગ મળે. તણાવ બળ T આપી દીધો હોય, r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. જો દોરીની લંબાઈ l હોય તો અહીંયા આપણે l લઈશું r ની જગ્યાએ, તો અહીંયા l લખી દઈએ. તો વર્ગમૂળમાં TL/m થાય. તો આટલા વેગથી એ બ્લોક પરિભ્રમણ કરે તો તણાવ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો તણાવ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે તે માટે કેટલો વેગ હોવો જોઈએ? બ્લોકનો વેગ વર્ગમૂળમાં T×L/m જેટલો હોવો જોઈએ. ઘર્ષણ રહિત સપાટી છે, લીસી સપાટી છે, માટે ઘર્ષણ બળને તમારે અહીંયા અવગણવું પડે. તો આટલું તમારે યાદ રાખવાનું. તો એમાં જવાબ કયો આવશે? T જવાબ આવે. ત્યાર પછી આ દાખલા તમે તમને ગણાવી દીધેલા છે, તો આટલું પહેલાં તમારે તૈયાર કરવાનું રહેશે.